ગીર સોમનાથ જિલ્લામાં સવારથી જ મન મૂકીને વરસ્યા છે મેઘરાજા। સાંજે 4 વાગ્યા સુધીમાં કોડીનારમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો તો સૂત્રાપાડામાં 2.75 ઇંચ વરસાદ વરસ્યો। ગીર ગઢડામાં 2.25 ઇંચ તો ઉનામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો। ભારે વરસાદને લીધે કોડીનાર વેરાવળ હાઈવે પર આવેલી સુગર ફેક્ટરી નજીક ઘૂંટણસમા પાણી ભરાયા। સોમનાથ જિલ્લાની અંદર છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે। આપ જોઈ શકો છો કે આ વેરાવળ કોડીનાર હાઈવેના દ્રશ્ય છે। ખાસ કરીને કોડીનાર સિટીની અંદર સુગર ફેક્ટરી વિસ્તારના દ્રશ્ય છે। ત્યારે આપ જોઈ શકો છો કે રસ્તા ઉપર ગોઠણસમાં પાણી છે તે ભરાઈ ચૂક્યા છે। આવા દ્રશ્ય ગીર સોમનાથ જિલ્લાના નાના મોટા વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે। સવારથી લઈને અત્યાર સુધીમાં 2 થી 2.5 ઇંચ વરસાદ છે તે ખાસ કરીને વરસી ચૂક્યો છે। તેને લઈને સમગ્ર પંથક છે તે પાણી થઈ ચૂક્યું છે। ત્યારે ગીર સોમનાથ જિલ્લાના જે નાના મોટા જે વિસ્તારો છે ને ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાના કોડીનારની અંદર સૌથી વધારે 3 ઇંચથી પણ વધારે વરસાદ છે તે નોંધાઈ ચૂક્યો છે। તેને લઈને આખું કોડીનાર પંથક અને તેના ગ્રામ્ય પંથકો છે તે પાણીથી તરબોળ થયા છે। રોહિત બારડ, વીટીવી ન્યૂઝ, ગીર સોમનાથ।